નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજા સત્રમાં ગુજરાતી વિષયમાં કાવ્ય 11 વળાવી બા આવી તેના વિશે આજે આપણે સમજ મેળવવાની છે। તો કાવ્ય શરૂ કરતાં પહેલાં આપણે કાવ્યના કવિ એના વિશે થોડું જાણી લઈએ। તો કાવ્યના કવિ છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા, કે જેને તખલ્લુસ એટલે કે એનું ઉપનામ ઉષ્ણસ છે, જેનો જન્મ 28 સપ્ટેમ્બર 1920ના રોજ થયો હતો અને તેનું અવસાન 7/11/2011ના રોજ થયું હતું। તેઓ છે એ વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા। વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા। પ્રસૂન, નેપથ્ય, આદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે। સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે। વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાને પરિચય, કે જેણે ક્યાં જન્મ થયો અને તેણે કઈ કઈ રચનાઓ કરી છે। ત્યારબાદ હવે આપણે કાવ્ય જોઈએ, કે કાવ્ય શરૂ કરતાં પહેલાં આપણે સૌપ્રથમ તેની રૂપરેખા જોઈ લઈએ। તો કાવ્યમાં કહેવા શું માગે છે? તો કાવ્યનું શીર્ષક જ આપણને ઘણું બધું કહી જાય છે કે વળાવી બા આવી। તો એનો મતલબ શું? વળાવી બા આવી એટલે કે બા છે એ વળાવીને આવી। વળાવી એટલે કે એને આવજો કહીને, જેમ આપણે કોઈ ઘરે મહેમાન આવ્યું હોય તો આપણે તેને ઘરના ખૂણા સુધી અથવા તો બસ સ્ટોપ સુધી મૂકવા જઈએ છીએ, તો અને ઘરે પાછા આવીએ છીએ તો આપણે વળાવીને આવ્યા એમ કહેવાય છે। તો આ બા વળાવી આવી એનો મતલબ શું? તો કે ભાઈ, દિવાળીની રજાઓમાં તેના દીકરાઓ છે એ દૂર દૂર શહેરોમાં કામ માટે ગયા હતા, પરંતુ દિવાળીની રજાને કારણે તેઓ પરિવાર સાથે ઘરે આવેલા હતા અને પરિવાર સાથે દિવાળીની રજાઓ પસાર કર્યા બાદ તેઓ ફરી પાછા પોતાના કામ ધંધાર્થે પોતાના શહેરમાં જાય છે। ત્યારે બા એને ગામ સુધી વળાવવા જાય છે અને ત્યારબાદ બાની જે મનસ્થિતિ છે તે આ કાવ્યમાં રજૂ કરવામાં આવી છે। તો આપણે તેના વિશે જોઈએ। રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની। શું કહે છે? કે દિવાળીની રજાઓ છે એ પૂરી થઈ છે અને આ દિવાળીની રજાઓ પૂરી થવાના કારણે એ ઘરમાં જે મિલનરૂપી એકબીજા સાથે જે વર્તન હતું તે હવે ધીમે ધીમે પૂરું થવા જઈ રહ્યું છે। કહેવાનો મતલબ એમ છે કે ભાઈ, દિવાળીની રજાઓ પૂરી થઈ છે અને હવે જે ઘરમાં પહેલાં જેવી શાંતિ હતી એવી શાંતિ, એકલતાની શાંતિ છવાઈ જશે। વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના જવાના કાલે તો જનક જનનીને કરતણા। શું કહે છે? વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના, નિજના એટલે કે પોતાના સંતાનો છે એ કામ ધંધાર્થે દૂર દૂર સુધી વસેલા છે, એટલે કે ત્યાં દૂર કામ ધંધે ગયેલા છે, ત્યાં જ રોકાય છે। એ જવાના કાલે તો જનક જનનીને ગૈરતણા। જનક જનની એટલે કે માતા પિતાથી દૂર, કાલે એ અમારાથી દૂર જતા રહેશે પોતપોતાના કામ ધંધાર્થે। સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ। શું કહે છે? કે સદાના ગંગામાં સ્વરૂપ, વિદ્યાર્થી મિત્રો, ગંગામાં સ્વરૂપ એટલે કે જ્યારે કોઈ સ્ત્રી છે એનો પતિ ગુજરી જાય છે ત્યારે તે સ્ત્રી છે ગંગા સ્વરૂપ, એટલે કે ગંગા સ્વરૂપ આપણે જેને કહીએ છીએ કે તે ગંગા જેવી પવિત્ર છે, એટલા માટે ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ લખેલો કર્મે વિરહ મિલને તે રજનીએ। શું કહે છે? કે આ પોતાના સંતાનો છે એ વિદાય લે છે, એટલા માટે ઘરમાં માતા પિતા અને ઘરના વિધવા એવા ઘરડા હોય એમ આ બધાને હંમેશા નસીબમાં લખાયેલો વિરહ જે છે તે મિલન તે છેલ્લી રાતે સૌ જગા કરીને બેઠેલો નિહાળે છે। નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા। બધાને ખબર છે કે આવતીકાલે છે ઘરમાં દિવાળી પહેલાં જેવી શાંતિ હતી એવી શાંતિ છવાઈ જશે, કારણ કે તેના સંતાનો આવ્યા હતા, તેના પરિવાર સાથે
બાળકો, પતિ પત્ની બધા લોકો ગામડે દિવાળીની રજાઓ કરવા આવ્યા હતા અને બધા હસી ખુશીમાં દિવાળીની રજાઓ માણી હતી. પરંતુ આવતીકાલનો જે દિવસ છે, આવનારો દિવસ છે, તે ફરી વિરહનો દિવસ છે. એટલે કવિ કહે છે કે ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા. ઉવેખી એટલે કે એને અવગણીને, એને સૌ જરઠ, જરઠ એટલે કે ઘરડા લોકો જે હતા, આ માતા પિતા અને એના વિધવા ફોઈ વળી વાતે સૂઈ ગયા. આ બધું એને ખબર છે કે કાલે વયા જવાના છે, પરંતુ એ વાતને અવગણીને આ ઘરડા લોકો છે એ સૂઈ ગયા. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. એટલે કે એક ભાઈ સવારમાં છે એ પોતાનો પરિવાર એટલે કે ભાભી, એના પત્ની અને એના બાળ છોકરાને લઈ અને જાય છે. ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગળું. એટલે આ એક ભાઈ પોતાના પરિવારને લઈ અને જતો રહે છે ત્યારે ઘરમાં અડધું ઘર ખાલી થઈ ગયું, અડધી ઘરની વસ્તી ખાલી થઈ ગઈ હોય એવું આ લોકોને લાગે છે અને ઘર હાવ શાંત થઈ ગયું છે. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નીચની. શું કહે છે કે બપોર થઈ ત્યારે અવર, અવર એટલે કે અન્ય બીજા બે ભાઈઓ છે એ પણ ઉપડ્યા લઈ નિજની. નિજની એટલે કે પોતાની, પોતાની એટલે કે પોતાની પત્નીઓને એવો કહેવાનો મતલબ છે. નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી. શું કહે છે કે નવોઢા, નવોઢા એટલે કે નવી પરણેલી સ્ત્રી, ભાર્યા એટલે પત્ની. પ્રિય વચન મંદ સ્મિતવતી એટલે કે પ્રિય બોલનારી અને ધીમું ધીમું હસનારી. એટલે કે પોતપોતાની આ નવી આવેલી પત્નીઓને કે જે મીઠું બોલનારી અને ધીમું હસનારી છે તેઓને લઈને બીજા બે ભાઈઓ પણ જતા રહે છે. વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ. એટલે કે આ બા છે એ જે છોકરા હતા તેના બા, તેના મમ્મી, એ બા છે એ દરેક છોકરાને વારા ફરતી વળાવી આવે કે એને મોકલી આપે છે. ક્રમશ એટલે કે વારા ફરતી. ગૃહવ્યાપી જોયો વીર પડી બેસે પગથિયે. એટલે જ્યારે તે આ પોતાના સંતાનોને વળાવીને પાછા આવે છે ત્યારે ઘરમાં એક શાંતિ છવાઈ ગયેલી જોવે છે અને તે પોતાના પુત્રોનો અને પોતાના પરિવારનો વિરહ ભોગવે છે અને તે દુઃખી થઈ જાય છે અને પગથિયા પર જ બેસી જાય છે. સરસ મજાનું આ કવિ નટવરલાલ કુબેરદાસે સરસ મજાનું પોતાના સંતાનો પ્રત્યે જે લાગણી છે અને તે ન હોવાથી જે વિરહ અનુભવે છે તેની ખૂબ જ રચનાત્મક એને અહીં રજૂઆત કરેલી છે. ત્યારબાદ શબ્દ સમજૂતી જોઈએ. સ્ખલિત થવું એટલે કે પોતાના સ્થાનેથી ખસવું. ગંગા સ્વરૂપ એટલે કે વિધવાના નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ. ત્યારબાદ ઉવેખી એટલે કે અવગણીને, દરકાર્યા વિના એટલે કે એને ધ્યાનમાં લીધા વગર. જરઠ એટલે કે ઘરડા વડીલો. નવોઢા એટલે કે નવી પરણેલી સ્ત્રી, નવવધુ જેને કહેવાય. ભાર્યા એટલે પત્ની. પ્રિય વચન મંદ સ્મિતવતી એટલે કે પ્રિય બોલનારી અને ધીમું ધીમું હસનારી, જેની સંધિ છૂટી પાડી અને પ્રિય વત્તા વચન વત્તા મંદ વત્તા સ્મિત વત્તા વતી આ રીતેની સંધિ છૂટી પાડી છે. ક્રમશ એટલે કે એક પછી એક. ગૃહવ્યાપી એટલે કે ઘરમાં પ્રસલેરી. ત્યારબાદ ભાષા સજ્જતા. વિદ્યાર્થી મિત્રો, આ ભાષા સજ્જતામાં આજે આપણે સોનેટનું કાવ્ય સ્વરૂપ એ કેવી રીતનું હોય છે તે આપણે સમજીએ. સાહિત્યના દરેક સ્વરૂપને પોતાના નિયમો અને પરંપરા હોય છે. તે જુદા જુદા રૂપો સ્વરૂપો દ્વારા અભિવ્યક્ત થાય છે. ગુજરાતીમાં વિકસેલા મુખ્ય કાવ્ય સ્વરૂપોમાં સોનેટ મહત્વનું સ્વરૂપ છે. સોનેટ મૂળે વિદેશી સ્વરૂપ છે. અંગ્રેજી ભાષા અને સાહિત્યના અભ્યાસ દ્વારા આપણા કવિઓ જે પરદેશી સ્વરૂપોથી આકર્ષાયા તેમાંનું એક મુખ્ય સ્વરૂપ તે સોનેટ. ગઝલ અને હાઇકુ એવા અન્ય સ્વરૂપો છે. સોનેટ મૂળ ઇટલીમાં ઉદ્ભવ્યું. વાદ્ય અને લયબદ્ધ ગવાતી એ લઘુ રચના હતી. ત્યાંથી તે અંગ્રેજી ભાષામાં વિકસ્યું અને તેની અસર નીચે ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે ઈસવીસન 1888માં ભણકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું. તો વિદ્યાર્થી મિત્રો, તમને એ ખ્યાલ હોવો જોઈએ કે ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સોનેટ લખનાર બળવંતરાય ઠાકોર હતા. આથી તેને સોનેટના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ સોનેટ કાવ્ય સ્વરૂપમાં કેવી રીતનું લક્ષણ એના હોય છે તે જોઈએ. સોનેટ ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર છે.
ઉર્મી કાવ્યમાં ઉર્મી કે સંવેદન મુખ્ય હોય છે અને સોનેટમાં એની સાથે વિચાર, ચિંતન કે જીવન દર્શન ઉમેરાય છે. એને આપણે ચિંતન પ્રધાન ઉર્મી કાવ્ય કહી શકીએ. સોનેટ માટે 14 પંક્તિની મર્યાદા એના ઉદ્ભવ કાળથી જ સ્વીકારવામાં આવી છે. એટલે કે આ સોનેટ છે એ 14 પંક્તિનું જ હોવું જોઈએ. એનો અર્થ એ થયો કે ટૂંકા વિસ્તારમાં કવિએ સઘન રીતે અનુભવને ઠાંસવાનો હોય છે તેમજ ઘાટનું સૌષ્ઠવ જાળવવાનું હોય છે. કાવ્યના કેન્દ્રમાં રહેલા વિચારનો યોગ્ય ઉપાડ કરી અંતે ભાવ પલટાવો સિદ્ધ કરવામાં સોનેટની સફળતા રહેલી છે. એટલે કે શું કહે છે કે આ સોનેટ કાવ્ય સ્વરૂપમાં કવિએ 14 જ પંક્તિઓ લખવાની હોય છે અને 14 પંક્તિમાં કવિએ જે પણ કાંઈ સંવેદના રજૂ કરવી હોય તે આ 14 પંક્તિમાં જ કરી દેવાની હોય છે. વિભાજન અને પ્રાસ. સોનેટ 14 પંક્તિ ધરાવતી સુગ્રથિત સુબદ્ધ કાવ્ય રચના છે. તેથી તેમાં પંક્તિને અંતે આવતા પ્રાસનું ઘણું મહત્વ છે. હવે પ્રાસ રહિત સોનેટ રચના પણ થાય છે. ખરેખર તો આ કાવ્યભાવ અને તેના મરોડ સાથે સંકળાયેલો મુદ્દો છે. પરંતુ સોનેટનો એક શિસ્તબદ્ધ કાવ્યકૃતિ તરીકે વિચાર કરીએ તો તેમાં પ્રાસની ચોક્કસ ગૂંથણીને અવગણી ન શકાય. બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષાને આપેલા સોનેટોમાં મોગરો, વધામણી અને ભણકારાનો સમાવેશ થાય છે. એ પછી ઉષ્ણસથી માંડીને, ઉષ્ણસ એટલે નટવરલાલ કુબેરદાસ પંડ્યા, આ વળાવી બહાવી કાવ્યના કવિ. એ પછી ઉષ્ણસથી માંડીને લાભશંકર ઠાકર અને ચીનુ મોદી સુધીના કવિઓએ સોનેટની પરંપરાને સમૃદ્ધ રાખી છે. તો આ હતું સોનેટ વિશેની વાત. ત્યારબાદ હવે આપણે કાવ્યના આધારે અભ્યાસ જોઈએ. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના ખાનામાં દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક પ્રશ્ન આપ્યો છે અને તેના 4 ક, ખ, ગ, ઘ ઓપ્શન આપ્યા છે. તેમાંથી સાચો ઓપ્શન પસંદ કરી આપણે ખાનામાં દર્શાવવાનો છે. પહેલું જોઈએ, ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે ક. દિવાળીની રજાઓ પૂરી થઈ છે, લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયો છે, ગ. બધાને પ્રવાસે સાથે જવાનું છે, ઘ. ગામડામાં ઘરમાં રહેવું ગમતું નથી. તો આપણે કાવ્યના આધારે કહી શકીએ કે ભાઈ દિવાળીની રજાઓ છે એ પૂરી થઈ ગઈ છે અને ધંધા રોજગાર શરૂ થતાં આ બાના દરેક દીકરાઓ છે એ પોતાના ગામડેથી પોતાના ગંતવ્ય સ્થાન એટલે કે પોતાના ધંધા રોજગારના સ્થળે જાય છે. બીજું, ભાભીનું ભર્યું ઘર એટલે શું? તો ક. સુખ સમૃદ્ધ ઘર, ખ. પરિવાર સાથેનું ઘર, ગ. સામાનથી ખીચોખીચ ભરેલું ઘર અને ઘ. ભાભીએ વસાવેલું ઘર. તો ભાભીનું ભર્યું ઘર એટલે પરિવાર સાથેનું ઘર, કે જે ઘરમાં પરિવાર હોય તે ઘરને પરિવાર સાથેનું ઘર એટલે ભાભીનું ભર્યું ઘર. ત્યારબાદ ત્રીજું જોઈએ, સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? ક. ધંધાર્થે, ખ. ઝઘડાના ડરથી, ગ. પોતપોતાના વિકાસ માટે અને ઘ. અભ્યાસ માટે. તો આપણે કાવ્યમાં આગળ જોઈ ગયા કે ભાઈ ધંધાર્થે દરેક પુત્ર છે એ દૂર વસેલો હતો, માટે આપણો સાચો જવાબ થશે ક. ચોથું જોઈએ, સંતાનોને કોણ વળાવવા ગયું? તો આપણે કાવ્યનું શીર્ષક જ છે કે વળાવી બા આવી, એટલા માટે આપણો ઓપ્શન નંબર ગ છે જે બા એ આપણો સાચો જવાબ બનશે. ત્યારબાદ પાંચમું છે, કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવવું. તો આપણે કવિના નામ તરીકે ઉષ્ણસ એવો શબ્દ વપરાયેલો છે, તેથી ઘ ઓપ્શન ઉષ્ણસ છે તે આપણો સાચો જવાબ બનશે. ત્યારબાદ નીચેના દરેક પ્રશ્નોનો એક એક વાક્યમાં ઉત્તર લખો. એ તમારે જાતે કરવાનો રહેશે. ત્યારબાદ સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રશ્ન છે એ કાવ્યના આધારે લખવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ પ્રશ્ન 2 જોઈએ કે વિદાય થતાં ભાઈઓની પત્નીઓ વિશે કવિએ શી ઉપમા આપી છે? તો જે આ પત્નીઓ હતી તેના માટે કવિએ કઈ ઉપમા આપી હતી? તો એ પણ તમે કાવ્યમાંથી શોધીને લખવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ બાને મૂકીને જતા ભાઈઓ પણ
બા જેવી વેદના અનુભવી વિશે વિચારીને ચર્ચા કરો. તો તમને આ કાવ્યના આધારે કઈ રીતે સમજ પડે છે તે તમારે શોધીને લખવાનું છે. ત્યારબાદ કાવ્ય પંક્તિ પૂરી કરવાની છે. પ્રશ્ન 4 જોઈએ. નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો. તો અહીંયા કાવ્ય પંક્તિની કડી આપણને આપી છે કે વળાવી બા આવી, ત્યાર પછી પડી બેસી પગથિયે, એટલે કે કાવ્યની છેલ્લી બે કડી છે કે વળાવી બા આવી, નિજ સકલ સંતાન ક્રમશ, ગૃહ વ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે. તો આ કાવ્ય પંક્તિ જે છે એમાં તમે શું સમજ્યા છો તે તમારે અહીં લખવાનું છે. ત્યારબાદ નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો અને ત્યારબાદ નીચેના વાક્યોમાંના શબ્દો યોગ્ય રીતે ગોઠવી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. આ તમારે જાતે શોધીને લખવાનું છે. ત્યાર પછીનું એકમ 12 નવા વર્ષના સંકલ્પો આપણે પછીના ચેપ્ટરમાં સમજીશું. આભાર. જય સ્વામિનારાયણ.